જય જય શ્રી રામ. વધારે કઈ બોલવું નથી, વધારે બોલવામાં મજા નથી. ક્લીન, ક્લિયર એન્ડ લાઉડ 6 HF ની ટોપ છે. જેને વેમ હોય પોતાની જારી ખોલી નાખજો. આપણે ક્લીન એન્ડ ક્લિયર વગાડવા માનીએ છીએ. બેઝ પણ ખુલ્લા છે. સ્પીકર ચેક કરવું હોય તો BNC SW152 ગૂગલ પર ચેક કરી લેજો. કોઈને એવું હોય કે બેઝમાં પ્રેશર નાખીને આવ્યા હશે તો એ બી ચેક કરી લેજો, અને ટોપ પણ ચેક કરી લેજો. વધારે વેમ હોય તો પાછળ સૂકા લાગેલા છે એ પણ ચેક કરી લેજો. અને છેલ્લા 6 મહિનાથી તૈયારી ચાલતી હતી કે આ વખત તો પાડી જ દઈશું. લીંબુ લટકાવજો. આપણે સાઉન્ડ વગાડવા આવ્યા છે, સાઉન્ડ વગાડીને જ મજા માનીશું. આપણે કોઈ વિરોધ નથી કોઈનો. આપણે શંકર ભગવાનના મહાશિવરાત્રિના પર્વમાં જોડાવા આવ્યા છે. આપણે જોડાઈશું, શાંતિથી એન્જોય કરીશું, કોઈ વાદ વિવાદ કરતા નહીં, શાંતિથી તહેવાર પતાવીશું. બોલો જય જય શ્રી રામ. એક વખત યાદ કરાવી દો, હું પોતે વસીમ બોલું છું. આપણાને કોઈથી કોઈ મતલબ નથી. આપણે જય જય શ્રી રામ પણ બોલીએ છીએ, જય માતાજી પણ બોલીએ છીએ, અને જય મહાકાલ બી બોલીએ છીએ. બધું જ આપણા માટે એક જ છે. અને VC નો મતલબ કોઈને ખબર ના હોય તો હું કહી દઉં. VC એટલે વિનાયક કેબિનેટ્સ. કોઈ જોડાસ કોઈને યાદ ના હોય તો VC એટલે વિનાયક કેબિનેટ્સ ભગવાનના નામ પર જ છે. આપણે પહેલે દિવસથી ભગવાનના નામ પર જ ચાલીએ છીએ ને આપણે ભગવાન માટે જ આજે આવ્યા છે. મને ખબર છે બધા બહુ દૂરથી આવ્યા છે. ગુજરાતથી બી આવ્યા છે અને ગુજરાતની બહારથી પણ પબ્લિક આવી છે. તું એમને થેન્ક યુ જ કહીશ કે તમે આટલો અમને સપોર્ટ કરો છો, કરતા રહેજો. અને બીજું કઈ વાદ વિવાદમાં પડવા એવું કઈ બોલવું નથી. અને ભૂલચૂક થઈ હોય તો માફ કરજો, સોરી. ગયા વર્ષે વગાડ્યું હતું એવી રીતે આ વર્ષે પણ, અને ખુલ્લી જારી કરીને વગાડીશું. આપણે જેને હજુ વેમ હોય તો ડ્રીલ બી લઈને જ આવ્યા છે. પાછળના પંખા બી ખોલી નાખીશું. પછી એવું ના કહેતા બીક લાગે છે, ગભરાઈ ગયા. કાલે એવી સ્ટોરી ના મૂકતા કે ગભરાઈ ગયા. ભગવાનનો તહેવાર કરવા આવ્યા છે. ભગવાન તરીકે જ આપણે એમને આવકાર આપીશું. એકલો ઘોંઘાટ કોઈ મતલબ નથી. આપણી સાઉન્ડ ઇન્ડસ્ટ્રી હમણાં ખતરામાં છે, એ બધા જાણતા હશો. ઘરે બેસવું હોય તો ઘોંઘાટ જ કરજો. ધંધો ચાલુ રાખવો હોય તો શાંતિથી વગાડજો.